લગ્ન એ માત્ર બે લોકો વચ્ચેનો સંબંધ નહીં, પણ આખા જીવન માટેનો એક મોટો નિર્ણય છે. તમે જે વ્યક્તિ સાથે આખું જીવન વિતાવવાના છો, તે તમને અને તમારા સપનાઓને સમજે છે કે નહીં, એ જાણવા ખૂબ જ જરૂરી છે. આજના વિડીયોમાં અમે તમને એવી 5 અગત્યની બાબતો વિશે કહીશું જે લગ્ન પહેલા જરૂર જોવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ. લગ્ન એક એવો સંબંધ છે જ્યાં તમારું જીવનસાથી તમારા વિચાર અને સપનાઓ સાથે સંવાદિત છે કે નહીં, તે ખૂબ મહત્વનું છે. જો તમે જીવનમાં કંઈક મોટું કરવા ઈચ્છતા હો અને બીજું પાત્ર ફક્ત શાંતિપૂર્ણ જીવન જીવવું ઈચ્છતું હોય, તો એ ભવિષ્યમાં સમસ્યા ઊભી કરી શકે. એકબીજાની વિચારો, લાઈફસ્ટાઈલ અને જીવનને જોવાની દ્રષ્ટિ એક સરખી હોવી જરૂરી છે. લગ્ન પહેલા ચોક્કસ વાત કરો કે તે વ્યક્તિ તમારી સાથે જીવનમાં આગળ વધવા ઈચ્છે છે કે નહીં. લગ્નના સંબંધમાં વિશ્વાસ એ પાયો છે. જો શરૂઆતથી જ ખોટી માહિતી આપવામાં આવે, વાતો છુપાવવામાં આવે, તો ભવિષ્યમાં વિશ્વાસ તૂટી શકે. સતત શંકા, ખોટા વચનો અને અડધી જાણકારી સંબંધને નબળો બનાવી શકે. સંબંધમાં પારદર્શિતા અને એકબીજા સાથે ખુલીને વાત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમારી પસંદગીની વ્યક્તિ તમારી સાથે ઓપન કમ્યુનિકેશન રાખે છે, ઈમાનદાર છે અને વિશ્વાસપાત્ર છે, તો એ એક સારો સંકેત છે. પૈસા સંબંધ માટે બધું નથી, પણ પૈસાની સમજણ અને તેની ઉપયોગ કરવાની રીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો એક વ્યક્તિ આર્થિક રીતે જવાબદાર નથી, બચત કરવાની સમજ નથી, તો ભવિષ્યમાં આર્થિક તકલીફો આવી શકે. લગ્ન પહેલા ખાતરી કરો કે વ્યક્તિ નાણાકીય રીતે સમજદાર છે કે નહીં. સાથે જ માત્ર આર્થિક નહીં, પણ લાગણીઓની દૃષ્ટિએ પણ તે વ્યક્તિ સ્ટેબલ હોવી જોઈએ. નાની નાની વાતે ગુસ્સો થતો હોય, એકદમ પોઝેસિવ હોય અથવા બહુ જ સંવેદનશીલ હોય, તો લગ્ન પછી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. લગ્ન માત્ર બે લોકોનું નહીં, પણ બે કુટુંબોનું જોડાણ છે. તમારા જીવનસાથીના પરિવાર અને તેમના મૂલ્યો તમારા માટે મહત્વ ધરાવે છે કે નહીં, તે સોચવું જોઈએ. તમે અને તમારું પાત્ર કુટુંબને લઈને સમાન વિચારધારા ધરાવતા હો, તો ભવિષ્યમાં ઓછી તકલીફો આવશે. જો પરિવારમાં રહેવાની સમજણ, સહનશીલતા અને એકબીજાને માન આપવાની વિચારધારા મળે, તો તે સંબંધ માટે લાભદાયી છે. લગ્નમાં પ્રેમ જેટલો જ મહત્વનો છે, તેટલો જ એકબીજાનું માન રાખવું અને એકબીજાની આઝાદીનો સન્માન કરવો પણ જરૂરી છે. તમારા સપનાઓ, તમારી પસંદગીઓ અને તમારું વ્યક્તિત્વ તમારા જીવનસાથી દ્વારા માન્ય હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તમારું અભિપ્રાય સાંભળે, તમારું સપનું સમજે અને તે તરફ તમારું પ્રોત્સાહન કરે, તો તે સારો જીવનસાથી સાબિત થઈ શકે. જો લગ્ન પહેલા જ તમારી વાતને અવગણવામાં આવે, તમારા સપનાઓને મહત્વ ના અપાય, તો તે ભવિષ્ય માટે સંકેત હોઈ શકે. લગ્ન એ માત્ર એક દિવસની વિધિ નથી, તે આખા જીવન માટેનો સંબંધ છે. તેથી યોગ્ય જીવનસાથી પસંદ કરવા માટે આ બધી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. શું તમે તમારા જીવનસાથીમાં આ ગુણો તપાસ્યા છે? કમેન્ટમાં તમારી રાય જરૂરથી જણાવો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.